ફૂલોથી બનાવવામાં આવેલી કલાકૃતિઓને જોતા જ દંગ રહી જવાય તેવું છે। સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજની વચ્ચે રિવરફ્રન્ટના 65,000 ચોરસ મીટર વિસ્તારમાં ફ્લાવર શો આયોજિત કરવામાં આવ્યો છે। ગત વર્ષે 45,000 ચોરસ મીટર વિસ્તારમાં 500 જાતના 1.25 લાખ ફૂલ છોડનું પ્રદર્શન ફ્લાવર શોમાં કરાયું હતું, જ્યારે આ વર્ષે 750થી વધુ જાતના 3.5 લાખથી વધુ ફૂલ છોડનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ફૂલ છોડ, વૃક્ષો, શાકભાજી, બોન્સાઈ, કેક્ટસ, પામ વગેરેનો સમાવેશ થાય છે। પણ આ એક નવો વિચાર ગઈ વખતે પણ સુંદર મોરને વગેરે બનાવ્યું હતું, આજે એમાં ઓર વધારો કરીને આપે બનાવ્યું છે એટલે ખૂબ સુંદર છે। આનંદીબેન પટેલ ફૂલ છોડ તથા તેના દ્વારા બનાવવામાં આવેલી વિવિધ નયનરમ્ય કલાકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું, તો સાથે જ તેઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉપસ્થિત વેપારીઓ તથા અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી પણ મેળવી હતી, તો ત્યાં સુંદર આયોજન બદલ અધિકારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા। આ વખતે 3.5 લાખ છોડ છે આપણી પાસે। ફ્લાવર્સની અલગ અલગ જાતો ઉપરાંત લેન્ડસ્કેપિંગ જે અમારું કરવામાં આવ્યું છે એ પણ ગયા વર્ષ કરતાં ક્વાઇટ ડિફરન્ટ તમને લાગશે, ખૂબ જ દર્શનીય છે। લોકોમાં જાગૃતિ ફેલાય ફ્લાવર્સ માટે, ગ્રીનરી માટે, કારણ કે આજની તારીખમાં આપણે જોઈએ તો છોડ અથવા તો આપણે ઝાડ જે કહીએ, વૃક્ષ જે કહીએ, તેના માટેની જાગૃતતા ખૂબ અનિવાર્ય થઈ ગઈ છે। એના માટે જ આ ફ્લાવર શો અમે આયોજિત કર્યું છે। ફ્લાવર શોમાં દેશ અને શહેરની પ્રસિદ્ધ 18 જેટલી નર્સરીઓ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે। ફ્લાવર શો થીમ યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા, તો સાથે જ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા બાગાયતી સાધનોના ધંધા સાથે સંકળાયેલી કંપનીના 29 વેચાણ કેન્દ્રો પણ રાખવામાં આવ્યા છે। અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।